વચનામૃત ક્રમાંક 19 700 નીતિ વાક્ય 422 વાક્ય. એમાં પરમ કૃપાળુ દેવે લખ્યું, તત્વને જ ગ્રહણ કરું. તત્વને જ ગ્રહણ કરું. તત્વ એટલે સારભૂત પદાર્થ. સારભૂત પદાર્થને જ ગ્રહણ કરું. આ વિશ્વમાં મુખ્યત્વે બે તત્વ છે. આખું વિશ્વ બે તત્વોનું બનેલું. જળ ચેતનાત્મક વિશ્વ, જીવ અને અજીવ તત્વ કહો. જીવ એ ચેતન તત્વ અને બીજું બધું જ જળ અચેતન તત્વ. હવે તે બે તત્વોનો વિસ્તાર કરવામાં આવે તો 9 તત્વો થાય છે. મુખ્યત્વે જળ ચેતનાત્મક વિશ્વ એટલે બે તત્વ, અને એનો વિસ્તાર કરીએ તો પછી બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા બીજા 7 તત્વો છે. એટલે જીવ, અજીવ, આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા, પાપ અને પુણ્ય. જીવ અને અજીવ તત્વના મિશ્રણથી ઉત્પન્ન થયેલા એ તત્વો છે. બાકી મુખ્યત્વે તો જીવ તત્વ ને જળ તત્વ. કેમ કે એક આત્મા સિવાય બાકી બધા જ તત્વો જળ છે. જેમ કે 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. જીવ તત્વ, અજીવ તત્વ, ધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય. એ 6માં એક જીવ દ્રવ્ય ચેતન દ્રવ્ય છે. બાકી તો બધા જળ દ્રવ્ય છે. એટલે અહીંયા એમ કહ્યું કૃપાલ કે તત્વને જ ગ્રહણ કરું. બધા તત્વો વિચારીને એમાં સારભૂત તત્વ શું એને ગ્રહણ કરું. એટલે બધા તત્વોમાં એક આત્મ તત્વ એ સર્વથી શ્રેષ્ઠ સારભૂત તત્વ છે. કે જો આખા વિશ્વમાં એક આત્મા જે 7 તત્વોમાંનું એક તત્વ છે એને કાઢી નાખીએ તો બાકી શું રહે? બધું જળ. આ ભીત જેવું કાંઈ જાણી જ નહીં, ન પોતાને ભાન છે હું કોણ છું, ન બીજાને જણાવી શકે. એટલે આત્માથી સૌ હીન. આત્માથી બધા જળ છે તે હીન તત્વ છે. સારભૂત તત્વ તો એક આત્મા જ છે, અને તે પોતે જ છે, કંઈ બીજો નથી. પોતે જ અનંત ગુણનો પિંડ ધણી એવો પોતે જ છે આત્મતત્વ. અને તે પામવા માટે 9 તત્વોનો વિચાર કરું, 6 દ્રવ્યનો વિચાર કરું કે 6 પદનો વિચાર કરું. નવતત્વ ભગવંતે જે કહ્યા તેમાં મારી ગણતરી કયા તત્વમાં આવે? હું કઈ જાતનું તત્વ? જળ તત્વ કે ચેતન તત્વ? એની કે છે શોધ કરું, એનો વિચાર કરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? પરમ કૃપાલદેવી અમૂલ્ય તાત્મિક વિચાર નાવના કામ્યમાં લખ્યું કે હું કોણ છું. બધું પરને જાણ કરે પણ પોતે શું એનું જ પોતાને ભાન નથી. એમ હું કોણ છું, ક્યાંથી થયો, ક્યાંથી આવ્યો, અને શું સ્વરૂપ છે મારું ખરું મારું સ્વરૂપ શું? શું આ દેખાય છે તે આ પૂદગલમય શરીર, સપ્ત દુર્ગંધમય ધાતુનું શરીર એ હું છું કે એથી ભિન્ન કોઈ બીજું તત્વ હું છું? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? આ સગા સંબંધીઓ જે આ ભાવમાં મળી આવ્યા એની સાથે જે વળગણ છે એ રાખું કે પરહરું? પરહરીને ઘર છોડીને જવા નથી કહ્યું, અંતરથી પહેલાં પરહરું. એના પર તે રહેલો મોહ, મમત્વ, મૂર્છા ભાવ એ મટાડું. પછી બાહ્ય ત્યાગ તે યથાર્થ ત્યાગ બને છે. અંતરમાં એમને હોય ને બાહ્ય છોડી દે તો છૂટતું નથી. આવો અનંતવાર ત્યાગ કર્યો બહારનો, પણ અંદરનું નથી છોડ્યું. એટલે આનો વિચાર વારંવાર કરી અને આત્મતત્વને ગ્રહણ કરું. મોક્ષમાળા વિવેચનમાં આ ગાથાનો અર્થ બ્રહ્મચારીજી કરે છે. તેમાં કહે છે આ જ ગાથાનો અર્થ
કે હું કોણ છું? તો બધું બાદ કરતાં કરતાં જે બાકી રહે તે અનુભવ સ્વરૂપ હું આત્મા છું. હું કોણ છું? તો પૂજ્યશ્રી એ આ બહુમૂલ્ય અમૂલ્ય તત્વવિચાર નામના કાવ્યના વિવેચનમાં કહ્યું કે બધું બાદ કરો, જે બાદ ન થઈ શકે એવું આત્મા છું. બધું બાદ કરો એટલે જોવાનું બંધ કરો, ચાલે, આંખ મીચી દઈએ તો. સાંભળવાનું બંધ કરો, કાન આગળ ઢાંકણ મૂકી દઈએ તોય ચાલે. બોલવાનું બંધ કરો, મોઢું તોય ચાલે. પણ આ બધું જ બાદ કરતાં કરતાં જે બાદ ન થઈ શકે એવો સ્વસંવેદનરૂપ આત્મા પોતે એ બાદ ન થાય. જેમ કે આપણે બધું આમ બધું આંખ નાક બધું બંધ કરીને બેસીશું તો પણ અંતરમાં એક એવી ફિલિંગ, એક એવું સંવેદન થશે કે હું છું, હું છું, હું છું એ નહીં જાય અંદરથી. કેમ કે પોતે અંદર બેઠો છે એ તો થાય જ. જ્યારે પોતે આમાંથી નીકળી જશે શરીરમાંથી ત્યારે હું છું ઊંચું નહીં થાય. એમ અહીંયા કે છે બધું બાદ કરતાં કરતાં હવે આ બાદ સ્વરૂપ છે, જે બાદ ન થઈ શકે એવું સ્વરૂપ તે તું. એમ અહીંયા કહ્યું હું કોણ છું? તો કે બધું બાદ કરતાં કરતાં જે બાકી રહે, જે બાદ ન કરી શકાય અંતરંગ સ્વસંવેદન, તે અનુભવ સ્વરૂપ હું છું. તે અનુભવ હું છું, તે જ હું આત્મા છું. ક્યાંથી થયો? હું કોણ છું ક્યાંથી થયો? તો કે હું અનાદિ અનંત હોવાથી નિત્ય છું. હું કોઈ કાળે જન્મ્યો જ નથી, તો ફરીથી એને ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ ક્યાં છે? એટલે એક અપેક્ષા એમ કે હું તો અનાદિકાળથી છું અને અનંત કાળ સુધી રહેવાનો. હું અનાદિ અનંત હોવાથી નિત્ય છું. ક્યાંથી થયો? તો કે અનાદિ અનંત છું માટે નિત્ય છું. શું સ્વરૂપ છે મારું ખરું? મારું ખરું સ્વરૂપ શું? તો તું છો મોક્ષ સ્વરૂપ. તું તો મોક્ષ સ્વરૂપ છો. મોક્ષમાં જે સિદ્ધ ભગવંતો બિરાજે તેવો જ તું છો. તારે ને સિદ્ધ ભગવાને કાંઈ ફરક નથી. ફરક આ તિરોભાવને આવિર્ભાવનો છે. તારે આ તારા આત્મા ઉપર કર્મોના આવરણ છે. જ્યારે સિદ્ધ ભગવંતોએ પોતાના આવરણો દૂર કરી લીધા, આવરણ રહિત થઈ ગયા. નાના આવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય વગેરે બધા આવરણો ખસેડી પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટાવી લીધું. એટલે શું સ્વરૂપ છે મારું કરું? તો કે નિશ્ચયને જોતા હું મોક્ષ સ્વરૂપ છું. સર્વજીવ છે સિદ્ધ સમ. કોના સંબંધે વળગણા છે? ત્યાં કરતા ભોગતા પણ વિચારે આ વળગણ મને કેમ આવ્યું? તો કે તારા જ કરેલા કર્મોના ફળ છે. કોઈ બીજું વળગણ ન કરી શકે આપણને. આપણે પૂર્વે જેવા કર્મો બાંધ્યા એના ફળો ભોગવીએ છે, એમાં કોઈનો દોષ નથી. એટલે કોના સંબંધે, કયા સંબંધે વળગણા? તો કે મહારાજ કર્મને લઈને આ બધું ઉપાધિ કે જે કંઈ પણ વળગણ આવ્યું છે. ત્યાં કરતા ભોગતા પણ વિચારે મેં કર્યું એટલે ભોગવું છું. કોના સંબંધે વળગણા છે? ત્યાં કરતા ભોગતા પણ વિચારે હવે રાખું કે એ પરહરું? એ જે વળગણ પ્રત્યેનો જે મને મોહ આસક્તિ છે એ રાખું એમની એમ કે એને ત્યાગું? તો ત્યાં મોક્ષનો ઉપાય વિચારે કે આ સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો આ મોહ તો પરિહરવો પડશે, મોહને દૂર કરવો જ પડશે. ત્યાં મોક્ષનો ઉપાય વિચારે કે કર્મ વર્ગના સાથી છે અને તે કેમ છૂટે? આ મને કર્મો કેવી રીતે બંધાયા? શું કરવાથી કર્મનો બંધ થાય અને એ કર્મોને કેમ છોડી શકાય? એના માટે મોક્ષનો ઉપાય શું છે તે વિચારે. જેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. રાગ દ્વેષ અજ્ઞાનથી આ જીવને કર્મનો બંધ છે. અને છૂટે કેવી રીતે? તો કે ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય આદિ કરીને એ રાગ દ્વેષ મોને ઘટાડવા કશાય ભાવોને એ કર્મથી છૂટવાનો ઉપાય છે. રાખું કે હે પરિહરું? ત્યાં મોક્ષનો ઉપાય વિચારે કે કર્મ વર્ગના સાથી છે ને તે કેમ છૂટે? અથવા હું કોણ છું? એ પહેલા પ્રશ્નનો ઉત્તર વચનામૃતમાં છે. અથવા બ્રહ્મચારીજી કે વચનામૃતમાં કૃપાલદેવે પણ એનો જવાબ આપ્યો છે. તે આ છે કે હું કોણ છું? એ પહેલા પ્રશ્નનો ઉત્તર વચનામૃતમાં છે.
શું છે તો કે અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. કૃપાલ કે હમણાં હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. તું સત્પુરુષનો શિષ્ય છે. હમણાં તો એમ રાખ, તું કોણ છે એનું, તું આત્મા છો એવું તને ભાન નથી. ભલે જ્ઞાની કહેવાથી તું કહી દે, પણ તને કાંઈ ખબર નથી આત્મા એટલે શું. પણ હું સત્પુરુષનો શિષ્ય છું એમ રાખ. હું સત્પુરુષનો દાસ છું. અને ક્યાંથી થયો? આ 21મા ક્રમાંકમાં વચનામૃતમાં 100 વચનામૃત હેડિંગ છે અંદર, એમાં 117 કે 18મું વાક્ય છે. પછી કહ્યું ક્યાંથી થયો? સત્પુરુષનો શિષ્ય ક્યાંથી થયો? તો કે એની કૃપાથી થયો. પૂર્વે કંઈ એની કૃપા થઈ મારા ઉપર, કંઈક જાણે અજાણે જ્ઞાની પુરુષની આજ્ઞા રાધી, તેના પરિણામમાં હું અહીંયા આવ્યો છું. આ ફળ મળ્યું છે મને, એની કૃપાથી આ થયો. દરેકને પોતાનો ઇતિહાસ હોય, કોઈની પાસે સાંભળ્યું હોય, પછી સત્પુરુષનો યોગ થયો હોય, તેવું પુણ્ય પ્રાપ્ત થવા સત્પુરુષની આજ્ઞા જાણે અજાણે પણ ઉઠાવી હોય. કેમ કે અલ્પ પણ શાતાનું મૂળ સત્પુરુષ છે. આપણે કોઈ આપણને આ અહીંયા નિમિત્તભૂત બન્યું હોય, કોઈને કોઈ તો નિમિત્ત બને કે ભાઈ આ આશ્રમ છે, ત્યાં આશ્રમ રાજ છે ને એવું કંઈ બી કોઈને કોઈના જીવનમાં કોઈને કોઈ નિમિત્ત બન્યું હોય, પણ એમાં મૂળ કારણ છે આપણા જ પુણ્યનો ઉદય. પૂર્વે કંઈ જાણે જાણે પણ જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવી છે, તેથી કોઈ નિમિત્ત મળતા સત હાથમાં આવી ગયો. કેમ કે અલ્પ પણ શાતાનું મૂળ તો સત્પુરુષ છે. એના વગર તો પુણ્ય શું પાપ શું કોઈ જાણી શકે નહીં. એટલે આ ભમો કે ગત ભમા ક્યાં પણ કોઈ સત્પુરુષની સેવા કરી છે. કેમ કે જ્ઞાની વગર જ્ઞાન થઈ શકે જ નહીં. ભગવાન તીર્થંકરો પણ તે ભવમાં એમને ગુરુ નથી હોતા, પણ ત્રીજા ભવે 3 ભવ પહેલાં તો એમને ગુરુથી જ જ્ઞાન પામે છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ, ગુરુદેવની જય હો જય હો. એના વગર 3 કાળમાં મોક્ષ નથી. પણ ગુરુ જ્ઞાની જોઈએ, કહેવાતા ગુરુથી કામ ન થાય. અલ્પ પણ શાતાનું મૂળ સત્પુરુષ છે. સાચી વસ્તુની ભાવના સદાચરણ પરંપરાએ સત્પુરુષ પાસેથી મળ્યા હોય. સાચી વસ્તુની ભાવના આપણે ક્યાં કરી છે આગલા ભોમય ત્યારે આ મળ્યું છે. અને સદાચરણ સેવ્યા છે. સદાચરણ, દુરાચાર પડ્યું નહીં, સદાચરણ સેવ્યા છે. તેથી પરંપરાએ સત્પુરુષ મળ્યા છે. અને એ પણ સત્પુરુષ દ્વારા જ જાણ્યું છે સદાચરણ શું હોય. સાચી વસ્તુની ભાવના સદાચરણ પરંપરાએ સત્પુરુષ પાસેથી મળ્યા હોય. હવે ત્રીજું, શું સ્વરૂપ છે મારું ખરું? પહેલાં તો હું કોણ છું, ક્યાંથી થયો, હવે શું સ્વરૂપ છે મારું ખરું? તો કે મારું સ્વરૂપ કેવું છે? તો કે જ્ઞાનીએ જેવું પ્રગટ કર્યું છે તેવું. સર્વજીવ છે સિદ્ધ સમ તેવું. આપણો આત્મા, બધાનો આત્મા ભગવાન, સિદ્ધ ભગવાન જેવો છે. આપણો શાશ્વત નિવાસ આત્માનો ત્યાં છે. ત્યાં ઘરે પહોંચ્યા પછી ફરી આવવાનું નથી. અને જ્યાં સુધી સિદ્ધ દશાને જીવ ન પામે ત્યાં સુધી 4 ગતિમાં ભટકવાનું જ છે. ક્યાંય સ્થિરતા ન મળે. એટલે શું સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ? અને કોના સંબંધે વળગણા છે? શું સ્વરૂપ છે મારું ખરું? મારું ખરું સ્વરૂપ કેવું? તો જ્ઞાનીએ જેવું સિદ્ધ સમાન સ્વરૂપ પ્રગટ કર્યું છે તેવું. હું પણ સિદ્ધ જેવો છું નિશ્ચયને. ચોથું, કોના સંબંધે વળગણા છે? વળગણા, કર્મ વર્ગણા વગેરે જે વળગ્યું છે તે. કોને લઈને કર્મ વળગ્યા? વિભાવને લઈને. મને કર્મની વર્ગણાઓ છે. કર્મ તો અનંત પ્રકારના છે. એ બધાને 8માં વણી લીધા. ભગવાન તીર્થંકરોએ એવી જ્ઞાન વડે, કેવળ જ્ઞાનથી એવી યોજના કરી કે અનંત કર્મો 8 કર્મો વણાઈ ગયા. એનાથી કોઈ 9મું કર્મ નહીં બતાવી શકે કે જેમાં આ ન સમાયા હોય. 8માં બધા જ આવી જાય. હરમન જેકોબિસ સાથે જ્યારે ચર્ચા થઈ, કૃપાલદેવને જર્મન ફિલોસોફર, ત્યારે એ કહે કે આ આટલા બધા અનંત કર્મો 8માં નહીં આવી શકે. કૃપાલદેવ બધું સમજાવ્યું,
પછી કે બતાવો, તમે કોઈ નવું કર્મ બતાવો. તો એ જે કંઈ કહે તો કે જો આ કર્મ એમાં આવી ગયું, આ કર્મ એમાં આવી ગયું, ગણતરી. એમ બધું સમાધાન થઈ ગયું. એટલે તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જોઈને જે નિરૂપણ કર્યું સિદ્ધાંત એમાં ત્રણેય કાળમાં ફેર ના આવે. એટલે કે કોના આ વળગણા કર્મ વળગ્યા કોને લઈને? તો કે વિભાવને લઈને. કર્મ વર્ગણા વગેરે જે વળગ્યું છે તેને લઈને આ મને હમણાં આ દુઃખ છે. 8 કર્મ કોને લઈને વળગ્યા? વિભાવ. સ્વભાવને આત્મા મૂકી દઈ વિશેષ ભાવમાં ગયો. વિભાવ એટલે ભાવનો અભાવ નહીં, પણ વિશેષ ભાવ. રાગ દ્વેષાદિ એ આત્માના સ્વભાવ નથી, વિભાવ છે. તેમાં એ ગયો એટલે એ મૂળભૂત સ્વભાવને છૂટી ગયો, સ્વભાવને ભૂલી ગયો. કોને લઈને કર્મ વળગ્યા? વિભાવને લઈને. જીવની પોતાની ભૂલથી કર્મ વર્ગણા છે. પોતે જ પોતાના અજ્ઞાસ વત્સ સ્વરૂપને ભૂલી, સહજાત્મ સ્વરૂપને ભૂલી પરને પોતાનું માને છે. માટે એ ભાવ ચોરી છે, માટે દંડાય છે. તારું છે નહીં એને તારું માની બેઠો, પરને પોતાનું માન્યું, માટે આ 4 ગતિમાં દંડાય છે. જીવની પોતાની ભૂલથી કર્મ વર્ગણા છે. અનાથી મુનિના ઉપદેશમાં છે તેમ. અનાથી મુનિએ કે રાજા એ જ મારું અનાથપણું હતું, આ પ્રમાણે હું પરાધીન હતો, મારું કોઈ દુઃખ લઈ ન શક્યું, કેમ કે કર્મ મારા જ બાંધેલા હતા. એમ પોતાના જ બાંધેલા કર્મ વર્ગણાને લઈને જ આ બધું દુઃખ છે. 5મું, રાખું કે પરહરું પરિહરું. આ 5 પ્રશ્નોના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરવામાં આવે તો આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનો અનુભવ થાય. હવે કે આ બધા કર્મો બાંધી લીધા અજ્ઞાત, હવે શું કરવું? હવે એને રાખું વર્ગણાઓને કે પરિહરું? તો કે પરિહરું. આ કર્મ વર્ગણાઓ જ મને દુઃખનું કારણ થાય, પણ દુઃખ મને પ્રિય નથી. માટે આ કર્મો કારમણ વર્ગણાઓ જે આત્માને સાથે ચોંટી ગઈ છે એનો કેમ નાશ થાય એનો ઉપાય બતાવો. તે પછી જ્ઞાની પુરુષે પશ્ચાતાપ અને સદાચાર પાલન તેમજ આત્માનો ઉપયોગ રાગદ્વેષમાં ન જવા દેવો, કશાય ભાવોને આત્મા ન પ્રવર્તાવવો, એ નવા કર્મ ન બંધાય એનો ઉપાય બતાવ્યો સંવર. અને જે બંધાઈ ગયા અજ્ઞાનવશ પૂર્વે તેની નિર્જરા કરવા કહ્યું. જ્ઞાન ધ્યાન બળે પશ્ચાતાપથી. એટલે પૂર્વના કર્મ ખપે, નવા ન બંધાય તો કાળે કરીને સર્વ કર્મનો નાશ થાય, સંપૂર્ણ કર્મથી રિક્ત થાય, ખાલી થાય અને પોતાનું જે સહજ આત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટે. આ પ્રમાણે બ્રહ્મચારીજી આ મોક્ષમાળા વિવેચનમાં હું કોણ છું, ક્યાંથી થયો, બીજું શું સ્વરૂપ છે મારું ખરું 3, ચોથું કોના સંબંધે વળગણા છે 4, 5મું રાખું કે પરહરું. આમ 1, 2, 3, 4, 5 પ્રશ્નો થયા. એનું કે શાંતિપૂર્વક વિવેકપૂર્વક ભગવાનના વચનોના આધારે જો વિચાર કરવામાં આવે તો એને આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનો અનુભવ થઈ જાય. પણ આ જીવ જે રીતે જ્ઞાનીઓ કહે તેમ વિચારતો નથી, માટે એનું પરિણામ આવવું જોઈએ તે આવતું નથી. અમૂલ્ય તત્વ વિચાર એટલે જેનું મૂલ્ય ન થઈ શકે એવો અત્યંત મૂલ્યવાન, અત્યંત કિંમતી તત્વ વિચાર, આત્મા સંબંધી અત્યંત હિતકારી તત્વ વિચાર, જે આત્માને પરમ કલ્યાણકારી છે. બોપની કેરા એ અમૂલ્ય તાત્વિક વિચાર છે. તત્વ સારભૂત તત્વ એક આત્મા, તેના સંબંધીનો એ અદ્ભુત વિચાર મૂક્યો છે કે આ જીવે બીજું બધું જાણ્યું પણ પોતાની જાતને નથી ઓળખી. એ ઓળખવા માટે આ મુખ્ય કૃપાળુ દેવે આ કાવ્ય લખ્યું છે. મૂળ તો આ અહીંયા બીજું પાઠ હતો, સહી ઢોળાઈ ગઈ ત્યારે એના પર આ પાઠ આવ્યો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો. હવે એનો મહાપુરુષો કે નિરંતર સદુપયોગ કરી લો અને તત્વને જ ગ્રહણ કરો. તત્વ શું છે? આત્મા, શુદ્ધ આત્મા, પોતાનો આત્મા ભગવાન સ્વરૂપ છે, એને તમે ઓળખો તો પછી આ જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા બધા દુઃખ કાયમને માટે મટી જશે. સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એના વગર કોઈ ત્રિકાળમાં
જન્મ જરા મરણથી કે રોગ શોક ચિંતાથી મુક્ત ન થા, એટલે આત્મા સંબંધીનું જ જ્ઞાન મેળવવું. અને એ કૃપાળુ દેવે આ કાળમાં ખાસ એ જ કર્યું છે. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ છે. બધા વાડા મત પંથ બધા છોડી દઈ બધાને આત્મા ઉપર ઊભા રાખ્યા. પછી શ્વેતાંબર હો, દિગંબર હો, સ્થાનકવાસીઓ ગમે તે ગચ્છવાળા હો, પણ આત્મવિચાર કરો, બધું ભૂલી જાઓ. જીનના અનુયાયી બનો. ભગવાન જીનેશ્વરોએ જે મૂળ માર્ગ પ્રવર્તાવ્યો, રાગદેશ અજ્ઞાનથી મુક્ત થવાનો, એ કરો. એમ કરીને આપણને આત્માની શુદ્ધિનો માર્ગ બતાવ્યો. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તે પામે તે પંથ સમજાવો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. હવે મોક્ષમાળા પ્રવેશિકામાં જણાવે છે, તત્ એટલે તે જેની વાત કરવી છે તે પદાર્થ. તત્વ એટલે તે પદાર્થનું સ્વરૂપ. કોઈ પદાર્થનું સ્વરૂપ સમજવું હોય તો તે સમજનારની સન્મુખ દ્રષ્ટિ જોઈએ. આપણને આત્મતત્વ સમજવું થાય છે તો આત્મતત્વના જાણકાર એવા જ્ઞાની પુરુષોની સન્મુખ દ્રષ્ટિ જોઈએ. એનાથી વિપરીત બુદ્ધિ ન જોઈએ. કૃપાળદેવ જ્ઞાની છે તો એને જ્ઞાની માનવા જોઈએ અને એની વાત શ્રદ્ધાપૂર્વક સાંભળવી જોઈએ, તો એ તત્વ સન્મુખ થયો કહેવાય. જીવને સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા થયે, યથાર્થ સમજ જેની છે તેવા સત્પુરુષનો યોગ અને બોધ પ્રાપ્ત થાય તો સુવિચારણા કે તત્વ દ્રષ્ટિ પ્રગટે છે. એટલે આપણને આત્મ સ્વરૂપ સમજવાનું છે. માનો કે તો હવે કોણ સમજાવે? જે સમજ્યા તે સમજાવે. જીવને સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા થયે કે હું કોણ છું, એ સ્વરૂપ સમજવાની ઈચ્છા જાગૃત થયે, યથાર્થ સમજ જેની છે, યથાર્થ રીતે જેમ છે તેમ આત્મ સ્વરૂપને જેણે જાણ્યું છે તેવા સત્પુરુષનો યોગ અને બોધ પ્રાપ્ત થાય. આપણા માટે કૃપાલય મળ્યા. પ્રભુ શ્રી બ્રહ્મચારીજીએ પણ આત્મ બોધ જ આપે છે. તો એ સત્પુરુષનો યોગ અને બોધ પ્રાપ્ત થાય તો સુવિચારણા કે તત્વ દ્રષ્ટિ પ્રગટે છે. જ્યાં જ્ઞાન નથી એવા ગમે તેવા ભલે કહેવાતા આચાર્ય હોય, મુનિ હોય, પણ આત્માની વાત જાણવા ન મળે. કેમ? તો કે એને પોતાને અનુભવ નથી, એ બીજાને કેવી રીતે કહે? જ્યારે અહીંયા તો નિરંતર આત્મ સ્વરૂપમાં રમનારા ત્રણેય પુરુષો એટલે વાતે વાતે આત્માની જ વાત કરે છે. બીજું તો કે અનંત વાર કર્યું આ તારી જાતને ઓળખ. તું ભગવાન સ્વરૂપ છે, તું કંઈ કમ નથી. તારી જાતનામાં અનંત સુખ ભરેલું છે, એની શોધ કર. જેમ વૈજ્ઞાનિકો ભૌતિક શોધ કરે પૂતગલની, તો આ ટેલિવિઝન બનાવ્યા કે મોબાઈલ કે પ્લેન વગેરે આ બધું કર્યું, આ તો ભૌતિક કર્યું. પણ હવે તું તારી અંતરંગ શોધ કર આત્માની. તેવા જ્ઞાની પુરુષો એ કરે છે. તો એ પછી એને કંઈ બાય ભૌતિક સાધનની જરૂર નથી અને કાયમને માટે એ સુખ શાંતિને પામે છે. એટલે આપણને કે સુવિચાર દશા ઉત્પન્ન કરો, તત્વદ્રષ્ટિએથી પ્રગટે, જ્ઞાની પુરુષના યોગથી અને એના બોધથી. એટલે કૃપાલજીનું વાક્ય શું છે? તત્વને જ ગ્રહણ કરો. બીજું તો બહુ ઘણું બધું ગ્રહણ કર્યું, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, પણ આ સત મળ્યું નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. આવડે હવે મળીએ એ સુણીએ અને શ્રદ્ધે જ ભાવથી સાંભળીએ અને શ્રદ્ધાંતિ ગ્રહણ કરીએ જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અંદરથી અવાજ આવશે કે મારે હવે છૂટવું છે, મારે જન્મ મરણથી હવે ત્રાસી ગયો, હવે નથી કરવા. પણ એ તત્વદ્રષ્ટિ ક્યારે ખુલે? જ્ઞાની મળે અને જ્ઞાનીને જ્ઞાની માની, ગુરુ માની પોતાનાને એનો શિષ્ય બનીને એની આજ્ઞા આરાધે તો જ કાર્યસિદ્ધિ થાય એવી છે. કૃપાલદેવ પ્રત્યે આપણે બહુમના માન ન હોય, ભક્તિ ન હોય, તો એના વચન આપણા જીવનમાં ન ઉતરે. એ તો કે આ બધા કહે તેમાંય કે એનું મહાત્મ્ય ન લાગે, પણ એની અલૌકિકતા જ્યારે જાણવામાં આવે ત્યારે આપણને આકર્ષણ થાય કે હો આવા ભયંકર કલિયુગમાંય આપણે જન્મથી મુક્ત થવાનો ઉપાય બતાવ્યો, સર્વ દુઃખથી અને પરમ શાંતિનો માર્ગ બતાવ્યો. એનું મહાત્મ્ય જે પ્રભુ શ્રી બ્રહ્મચારીજીને લાગ્યું તેવું આપણે નથી, નહીં તો એ રાત દાડો એના પાછળ જ મથે. હવે આગળ કહે છે,
119 પાન ઉપર મોક્ષમાળા પ્રવેશિકામાં કે છે, મોક્ષ માર્ગમાં પ્રયોજનભૂત જે તત્વો છે તેનો નિર્ણય કરી તેની શ્રદ્ધા સદગુરુ યોગે જીવને થાય તો તે સમ્યક દર્શન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ મનાય છે. મોક્ષ માર્ગમાં પ્રયોજનભૂત જે તત્વ છે, જીવ તત્વ કે છપદ વગેરે આ બધા પ્રયોજનભૂત તત્વો છે, તેનો નિર્ણય કરીને તેની શ્રદ્ધા સદગુરુ યોગે સત્પુરુષના બોધથી જીવને જો થાય તો તે સમ્યક દર્શન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ મનાય છે. જ્ઞાની પુરુષોએ જે કહ્યું તે શ્રદ્ધાનમાં જો લઈ લે તો એને વ્યવહાર સમ્યક દર્શન કહ્યું છે. તત્વા શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ, તત્વોની શ્રદ્ધા એ સમકી છે. તે જીવને સદગુરુ યોગે જો શ્રદ્ધા થાય તો તે સમ્યક દર્શન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ મનાય છે. તેવી શ્રદ્ધા કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષોભક્ષમ તો સર્વ મનવાળા પંચેન્દ્રિય પ્રાણીઓને થયો છે. મન સહી છે, આપણે બધા આપણેમાં ક્ષોભક્ષમ છે, એવો જીવ ધારે તો વિચારી શકે કે હું કોણ છું, ક્યાંથી થયો, એવો ક્ષોભક્ષમ આપણે પ્રાપ્ત છે. કે જનાવરો ન વિચારી શકે, એમને તો બિચારાને એવો ક્ષોભક્ષમ જ નથી. શું વિચારે? જ્યારે અહીંયા કહ્યું કે તમને તો 5 ઇન્દ્રિયો મળી છે, મન પણ છે, તો તમે તમારા સ્વરૂપનો વિચાર કરવો હોય તો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષોભક્ષમ થયેલો છે, તેની શ્રદ્ધા કરવા પોતાના આત્માની માટે જ્ઞાનાવરણનો ક્ષોભક્ષમ તો સર્વ મનવાળા પંચેન્દ્રિય પ્રાણીઓને થયો છે. મુનિ વેશ ધારણ કરી 11 અંગ સુધી ભણવા છતાં વા ગ્રૈવિક દેવો કુઅવધિ જ્ઞાનાદિયુક્ત છતાં પ્રયોજનભૂત તત્વોનું તેમને શ્રદ્ધાન હોતું નથી. 9 અંગ ભણે, આખી દ્વાદશાંગી ભણી જાય, 12 નહીં 11 અંગ સુધી ભણે અને 9 ગ્રૈવિક સુધી પણ જાય, કેમ કે તેના ઉપર બધા સમ્યક દ્રષ્ટિઓ છે 5 અનુત્તરમાં. એટલે 9 ગ્રૈવિક સુધી પણ જાય અને ત્યાં કુઅવધિ જ્ઞાન સહિત પણ હોય છતાં પ્રયોજનભૂતની શ્રદ્ધા નથી હોતી. આટલા શાસ્ત્રો ભણે, મહાપંડિત થઈ જાય, પણ પોતાના આત્માની શ્રદ્ધા નહીં, એટલે બધું ફોક. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમહી. જો બધું ભણીને પોતાની જાતને ન જાણે તો બધું ફોક, ને જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. સર્વ જાણવાનું ફળ એક આત્મ પ્રાપ્તિ છે, એ જો ન થઈ તો બધું ફોક છે. આવું અનંતવાર કર્યું છે. મુનિવેશ ધારણ કરી 11 અંગ સુધી ભણવા છતાં વા ગ્રૈવિક દેવો કુઅવધિ જ્ઞાનાદિયુક્ત છતાં પ્રયોજનભૂત તત્વોનું તેમને શ્રદ્ધાન હોતું નથી. આત્મ તત્વ એ પ્રયોજનભૂત તત્વ છે, એનું એમને શ્રદ્ધા નથી, વિશ્વાસ શ્રદ્ધા નથી. તથા જનાવરોને ક્ષોભક્ષમ થોડો હોવા છતાં પણ પ્રયોજનભૂત જીવાદિ તત્વોનું શ્રદ્ધાન સંભવે છે. મોટા પંડિતોને ન હોય આત્માની શ્રદ્ધા, બધું બોલતા આવડે, સમજાવતા આવડે, પણ હું આત્મા છું એવું શ્રદ્ધા ન હોય. જેમ ગૌતમ સ્વામી 500 શિષ્ય હતા, ઇન્દ્રભૂતિ ગૌતમ, પહેલાં ભગવાન મળ્યા પહેલાં બધાને સમજાવે, બધાને આત્મા છે કરીને ઉપરથી બધી શિષ્યો 500 બનાવ્યા, પણ પોતાની જ અંદરમાં શ્રદ્ધા નહીં. એ આત્માની શંકા છે, આત્મા છે કે નહીં. ગૌતમ સ્વામી પોતાને જ, આ તો ભગવાન મહાવીરે કેવળ જ્ઞાન વડે જાણ્યું કે હે ગૌતમ, તને આત્માની શંકા છે, આત્મા છે કે નહીં, અને વેદના કારણોથી જ ઊભી થઈ છે. એનું સમાધાન પણ વેદોથી જ કર્યું કૃપાલદેવે, ભગવાન મહાવીરે. એમ બધું કરે ઉપરથી પોતાની શંકા. ત્યારે એમને ખબર પડી કે આ વિતરાગ છે, આ કેવળનાની છે, મેં આ વાત કોઈને કરી નથી, એ ભગવાને કેમ જાણી, એ સાચા ભગવાન છે. એમાં કલ્યાણ જોયું એટલે ભગવાને કહ્યું, એમ આ જીવ 9 પુરુષ સુધી કે 11 અંગ ભણે છતાં પ્રયોજનભૂતની શ્રદ્ધા ન હોય અને જનાવર હોય, જાનવર અહીંયા કે છે, અને જનાવરોને ક્ષોભક્ષમ કેટલો છતાં પણ એને પ્રયોજનભૂત જીવાદિ તત્વોનું શ્રદ્ધાન હોઈ શકે છે. કેટલા સમ્યક દ્રષ્ટિ પણ છે જનાવરોમાં, પક્ષીઓ વગેરે બી,
જ્યારે મનુષ્યને નથી. બસ એને વાત બેસી ગઈ કે હું દેહથી ભિન્ન આત્મા છું. એટલે અહીંયા શું બતાવવા ઈચ્છે છે કે ઘણું બધું અહીંયા કે છે આગળ માટે સમજાય છે કે જ્ઞાનાવરણના ક્ષોભસમ અનુસાર જ શ્રદ્ધા નથી, પરંતુ કોઈ જુદું કર્મ છે અને તે દર્શનમો છે, તેના ઉદયથી જીવાદી તત્વોનું વિપરીત શ્રદ્ધાન થાય છે. કોઈ એમ આપણે એમ જાણીએ કે ભાઈ ઘણું વાંચે, ખૂબ બોલતા આવડે, શાસ્ત્રો જાણે એટલે એ તો જ્ઞાની. બહાર એમ જ છે, લૌકિકમાં શું કહે, કંઈ બોલતા આવડી ગયું, કંઈ સમજાવે તો કે આ તો મોટા જ્ઞાની છે. શું જ્ઞાન? જ્ઞાનનો ભાવ જ નથી સમજતા. આ તો ક્ષોભસમ છે. પ્રભુશ્રી અને શું કહે, પ્રભુએ તો ઢીંગલા ઢીંગલીની રમત, બુદ્ધિ હજામણી છે. એટલે બોલતા આવડી ગયું તેથી શું થઈ ગયું પ્રભુ? પણ તુંબડીમાં કાંકરા, અંદર કાંઈ નથી, બધું થોથા, દિયા તલે અંધેરા. દીવો ઉપરથી પ્રકાશ આપે ને તળિયા નીચે જુએ તો અંધારું પોતાને. એમ અહીંયા કહ્યું કે ઘણો બધો જ્ઞાનાવરણનો ક્ષોભસમ હોય પણ એના અનુસાર શ્રદ્ધા નથી. કે ભાઈ ઘણું જાણ્યું એટલે એને શ્રદ્ધા થઈ ગઈ ન કહેવાય. એ કોરો પણ હોય. અને જેનો દર્શન મોહ ઘટ્યો, આ તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોભસમ થવાથી જાણી લે, બોલતા આવડે, બધું કરે, પણ જેને કંઈ બોલતાય નહીં આવડતું હોય પણ એના મનમાં દ્રઢ થઈ ગયો હોય. વાત પ્રભુ શ્રી કહે વાત પકડની છે પ્રભુ, વાત છે માન્યાની. પકડ કરે એનું કામ થઈ જાય. જેને પકડી લીધું દેહથી ભિન્ન આત્મા છે જ, એનું કામ થઈ ગયું. અને એમ કેમ હોઈ શકે આત્મા? આટલા બધા જીવ હોય, અહીંયા કંઈ ઠાસીને ભરેલા અને એ બધું કંઈ હોય નહીં. એવી જે ગળખા ખાતો હોય અંદર શંકાઓથી, એનું કામ નહીં થાય. એટલે પ્રભુ શ્રી કે ડાય ડાપણ કરનારા રહી જશે અને બાળા ભોળાનું કામ થઈ જશે. પકડ કરી લો તેનું કે કામ થઈ જશે. માટે એમ સમજાય છે કે જ્ઞાના વર્ણના ક્ષોભસમ અનુસાર શ્રદ્ધા નથી. કે ભાઈ ખૂબ જ્ઞાન વધી ગયું, ક્ષોભસમ શાસ્ત્ર જ્ઞાન એટલે કે એને શ્રદ્ધા થઈ ગઈ, નહીં કહેવાય. પરંતુ કોઈ જુદું કર્મ છે તે દર્શન મોહ છે. જ્ઞાનાવરણની દર્શન મોહ મંદ થવો જોઈએ, જે મોહની કર્મનો વિભાગ છે. એ દર્શન મોહ ને ચારિત્ર મોહ. એ દર્શન મોહ એટલે મિથ્યાત્વ, એ જેનું સત્પુરુષના બોધથી ઘટ્યું અને સાચી શ્રદ્ધા થઈ, તેનું કામ થઈ ગયું. પછી એને ક્ષોભસમ ઓછો વધતો હોય એનું કોઈ બાદ નથી. ક્ષોભસમ તો શું કામનો? શું કામ આવે કે આપણી શ્રદ્ધાને ટકાવી રાખે. ક્ષોભસમ છે તે આપણને શ્રદ્ધાથી ડગવા ન દે. પણ આ જો દર્શનમાં ન જાય તો એનું કલ્યાણ ન થાય. આ કોઈ જુદું કર્મ છે અને તે દર્શનમાં છે, તેના ઉદયથી જીવાદી તત્વોનું વિપરીત શ્રદ્ધાન થાય છે. હવે ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગમાં ભાગ 5માં કે છે, બાહ્ય દ્રષ્ટિ વડે જે ગામ, ઉદ્યાન વગેરે જોવામાં આવે તે મોહને માટે થાય છે. બહારની દ્રષ્ટિ આપણી જે છે બહિરાત્માની દ્રષ્ટિ, તે આપણે બધું ઉપર ઉપરનું જોઈએ, અંદરનો વિચાર નથી કરતા. તો બાહ્ય દ્રષ્ટિ વડે કોઈ ગામ જુઓ કે ઉદ્યાન એટલે કોઈ બગીચો જોઈએ તો તેમાં આપણને મોહ થાય છે. આપણને મોહ થશે. બાગ બગીચામાં જઈશું તો આહા શું સુંદર ફૂલો ખીલેલા છે, શું એની રચના છે, શું શોભા છે. આપણે આ બહારનું રૂપ જોઈશું. કોઈ ગામ પણ આમ સ્વચ્છ હોય તો એના ઉપરથી એની વ્યવસ્થા જોઈને આપણને એના પ્રત્યે મોહ થાય. આ અહીંયા કે છે બાહ્ય દ્રષ્ટિ વડે જે ગામ, ઉદ્યાન વગેરે જોવામાં આવે તે મોહને માટે થાય છે. એટલે આપણે મ્યુઝિયમ જોઈએ કે કંઈ પણ આ જોવા જઈએ શહેરોમાં, તેનાથી આપણને મોહ થાય છે. કેમ કે આ વસ્તુનું આપણે મૂળ સ્વરૂપ નથી જોતા. એટલે અસંયમની વૃદ્ધિ માટે તે થાય છે. તેમ તે જ ગ્રામાદિકને સ્વપરના ભેદવાળી, કૃત્રિમ અને અકૃત્રિમના વિચારવાળી તત્વદ્રષ્ટિ વડે અંતઃકરણના ઉપયોગથી જોવામાં આવે તો તે નિરંતર વૈરાગ્યની સંપત્તિને માટે થાય છે. જેમ કૃપાલદેવે કહ્યું કે અમને તો આ મુંબઈ શમશાન જેવી લાગે, શમશાન લાગે છે. એમને શમશાન દેખાય છે. કેમ કે આત્મતત્વ જાણ્યા વગરના બધા આ દેહમાં જ આત્મબુદ્ધિ કરીને મોહમાં ફસાયેલા જીવો આ બધા મળદામાં જ મોહ કરીને બેઠા.
એમ ગ્રામાદિક ગ્રામ કે ઉદ્યાન આદિને કૃત્રિમ શું ને અકૃત્રિમ શું, વાસ્તવિક શું, એ તત્વદ્રષ્ટિ વડે અંતઃકરણના ઉપયોગથી જો જોવામાં આવે તો કે જે તેને નિરંતર વૈરાગીની સંપત્તિ માટે તે થાય, તો બધે વૈરાગનું કારણ થાય. જેમ કે આ શરીર છે, શરીરને આપણે ઉપરથી જોઈએ એટલે માખીના પાંખ જેવી ચામડી પાતળી છે એટલે આપણને રૂપાળી લાગે દેહ, અને એ જ એને અંદર ઊંધી કરીને જોઈએ તો કે ઓહો અંદર તો ભયંકર ભરેલું છે. એક ચામડી ઉતારીને જોઈએ મનથી તો ત્વચા વગરનું સ્વરૂપ વિચારજે તો આપણને ભયંકર લાગે, આવું સ્વરૂપ છે. એટલે અંતરંગ દ્રષ્ટિ આપણી ખુલી નથી એટલે મોહ થાય છે. હવે અહીંયા એક દ્રષ્ટાંત કે છે, એક આચાર્ય છે, એક જ્ઞાની પુરુષ છે, એની સાથે એના બધા શિષ્યો વિહાર કરીને જઈ રહ્યા છે. તો રસ્તામાં એક બાગ બગીચો સુંદર આવી રહ્યો છે. ગુરુએ દૂરથી જોયું કે હવે આ બધા શિષ્યો આપણે ત્યાંથી પસાર થઈશું એટલે બધાને મોહ થશે કે આ કેવું સુંદર છે, અને બધા રાગથી બંધાઈ જશે એટલે બધાને પહેલાંથી તાત્વિક દ્રષ્ટિ આપે છે. એટલે ગુરુની તત્વ દ્રષ્ટિ વડે આ મોહના કારણો પણ વૈરાગ્યના કારણ બની ગયા. એટલે હવે કે છે, જ્ઞાન અને ચારિત્ર વડે પ્રધાન શ્રુતના રહસ્યનો પાર પામેલા અને ભવ્ય જીવોને તારવામાં સમર્થ એવા કોઈ એક આચાર્ય અનેક સાધુગણ સહિત ગામે ગામ વિહાર કરીને વાચનાએ કરી એટલે ઉપદેશ આપવા વડે કરીને સર્વ શ્રમણ સંઘને બોધ કરતા હતા. એક જ્ઞાની પુરુષ જેનું જ્ઞાન ઉજ્જવળ, ચારિત્ર પણ નિર્મળ, શ્રુતના શાસ્ત્રોના રહસ્યને જાણકાર અને ભવ્ય જીવોને તારવામાં સમર્થ અને પોતાના સાધુગણ સહિત વિહાર કરીને લોકોને શ્રમણ સંઘને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને ઉપદેશ આપતા જઈ રહ્યા છે. હવે તે આચાર્ય 5 સમિતિ અને 3 ગુપ્તિથી યુક્ત હતા અને સર્વ સંયોગમાં અનિત્યાદિ 12 ભાવના ભાવતા હતા. ગમે તેવો એમને સંયોગ પ્રાપ્ત થાય સારો ખોટો, તે એમાં એ બધું અનિત્ય છે, બધું નાશવંત છે. આદિ કે બધું અશરણરૂપ છે, આ સંસાર દુઃખરૂપ છે. એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, એ બધી 12 ભાવનાઓ હંમેશા વિચારતા હતા કોઈ પણ સંયોગોમાં. હવે તે વિહારના ક્રમે કરીને એકદા એક મોટા વનમાં આવ્યા. ત્યાં ચાલતા ચાલતા એક મોટા સુંદર બાગ બગીચામાં આવ્યા, મોટા વનમાં આવ્યા. તે વન અનેક લતા વગેરે કરીને નીલ વર્ણ લાગતું હતું અને તેમાં અનેક પક્ષીઓના સમૂહે નિવાસ કરેલો હતો. એક સુંદર જંગલ આવ્યું, અનેક જાતના પક્ષીઓ, અને તે વનની અંદર પુષ્પ, ફૂલ, ફળ, એવી લક્ષ્મીની શોભા જોઈને સર્વ મુનિઓ પ્રત્યે આચાર્ય બોલ્યા. આ બધું સુંદર આવું વાતાવરણ જોઈ, નેચરલ, પ્રાકૃતિક, અને આ બધાને મોહ થઈ જશે. એટલે મુનિ મહાત્મા એમ બોલ્યા, ગુરુ એમ બોલ્યા કે હે નિર્ગ્રંથો, હે મુનિઓ, આ પત્ર, આ પુષ્પ, પત્ર એટલે પાંદડા, આ પુષ્પ, ફૂલો અને આ ગુચ્છ, આ ગુચ્છાઓ અને આ ફળોને જુઓ. તેમાં રહેલા જીવો ચૈતન્ય લક્ષણરૂપ અનંત શક્તિવાળા હોવા છતાં તેને આવરણ કરીને રહેલા જ્ઞાના વરણ, દર્શના વર્ણ, ચારિત્ર મોહની, મિથ્યાત્ મોહની અને અંતરાય કર્મના ઉદય કરીને દાનાદિ કાંઈ પણ થઈ ન શકે તેવા એકેન્દ્રિય ભાવને પામેલા છે. હે મુનિઓ, જુઓ આ જીવો કેવા છે. એટલે એમ નહીં કહ્યું કે આપણે હોય તો કે આ જો કે સુંદર કેવું ફૂલ છે, એનો રંગ કેવો છે, જુઓ તો ખરા કેવું કોમળ છે. પણ નાનીએ શું લક્ષ્ય કરાવ્યો કે અરે મુનિઓ, આ જુઓ, આ જીવો તો જુઓ, બધા જ ચેતન લક્ષણવાળા છે, બધા આત્મા છે. જે આજે એમની સ્થિતિ જુઓ, આ મોહનીય કર્મથી લિપ્ત જ્ઞાનાવરણીનું આવરણ, દર્શનાવરણીનું આવરણ, અંતરાય કર્મના જુઓ એટલે દાના અંતરાય, લાભા અંતરાય, ભોગા અંતરાય, ભોગા અંતરાય, વીર્યાંતરાય, અંતરાય કેવા છે આ જીવોને જુઓ કે બિચારા કંઈ દાન આપી શકતા નથી, કોઈ વસ્તુને ભોગવી શકતા નથી,
અને આવા ધૂપ, તાપ, વરસાદ, ટાળ, ગરમી બધાને બિચારા સહન કરતા એ ઊભા છે. ક્યાં જાય? એ એકેન્દ્રિય ભાવને પામેલા છે. ઇન્દ્રિય પણ એક જ છે, કંઈ જોઈ જાણી શકે નહીં. માત્ર એક સ્પર્શ ઇન્દ્રિય છે. તેઓ વાયુથી કંપતા, હવા આવે ત્યારે બિચારા કંપે અને બળહીન. આ ધૂપથી, ધૂપ તડકો ખૂબ પડે, ક્યાં જાય? દુઃખી આત્માઓ કોઈ પણ પ્રકારના શરણ વિનાના અને જન્મ મરણના ભાવથી યુક્ત છે અને જન્મે મરે બિચારાઓ એ કર્યા કરે અને જન્મથી મુક્ત થવાનો ઉપાય એના કોઈ લક્ષ્યમાં નથી. અહો, આ બધા જીવો અનુકંપા કરવા યોગી છે. આ જીવો બધા દયા કરવા યોગી છે. આ બધા જોઈને રાજી થવા યોગ્ય નથી કે બગીચાઓ જોઈને આપણે રાજી થઈએ, પણ ત્યાં એવા દુઃખી જીવોને જોઈને દયા કરવા યોગ્ય છે કે આ જીવોનું સ્વરૂપ જુઓ. આવી રીતે આપણે અનંતવાર આવી એકંદરીમાં ગયા છીએ. આજે એ જીવોની એવી સ્થિતિ છે. માટે તે વાયુથી કંપતા દુઃખી આત્માઓને જોઈને દયા અનુકંપા કરવા યોગ્ય છે. મન વચનને નેત્રાદિથી રહિત એવા બિચારા પણ કોણ દયા ન કરે? કે એને મન નથી, વાણી નથી, આંખ નથી, કાન નથી, એવા બિચારા જીવો પર કોણ દયા ન કરે? એમ કહીને સર્વના મનમાં સંવેગ ઉત્પન્ન કરીને આગળ ચાલ્યા. બધાના મનમાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરી દીધો શ્રી ગુરુએ. સંગ જેવો રંગ. સંસારી જીવો હોય તો મોહ કરાવે, નાની એના પ્રત્યે વિરક્ત ભાવ લાવ્યા. હવે આગળ જતાં શું થયું? આ શું કહે છે? તત્વને જ ગ્રહણ કરવું. આ વાક્ય છે કૃપાલયનું. એટલે સારભૂત વાત શું છે એ ગ્રહણ કરવું, તેના પ્રત્યે મોહ ન કરવું. એવી રીતે આગળ જતાં હવે એક મોટું નગર આવ્યું. તે નગરમાં અનેક પ્રકારના ગીત અને વાજિંત્રોના શબ્દથી વિવાહાદિક ઉત્સવો થતાં પ્રગટ રીતે દેખાતા. આગળ જતાં મોટું શહેર આવ્યું તો તેમાં અનેક પ્રકારના ગીત જે વાજિંત્રો વાગતા હતા અને વિવાહાદિકના ઉત્સવો ચાલતા હતા. તેથી સ્વર્ગના જેવું મનોહર લાગતું હતું. બધી રચના કરેલી હશે એટલે તે જોઈને ફરી શિષ્યોને આ મોહ નહીં થઈ જાય. એટલે તે નગરને જોઈને સૂર્યે સર્વ સાધુઓને કહ્યું કે હે મુનિઓ, આજે આ નગરમાં મોહ રાજાની ધાડ પડી છે. આજે આ નગરમાં મોહ રાજાની ધાડ પડી. પહેલાં ધાડું તો આવતા પહેલાંના જમાનામાં. આજે તો બધું ગવર્મેન્ટનું બધું એ થઈ ગયું, પણ પહેલાં તો ધોળે દાડે ગામ લૂંટી લેતા. તેમ કે આ છે ને, આ અહીંયા મોહ રાજાની ધાડ પડી છે આ શહેરમાં. એટલે લોકો ઉછળ્યા કરે છે. તેઓ આત્મિક ભય કરીને વ્યાપ્ત છે. અહીં પ્રવેશ કરવો આપણને યોગ્ય નથી. આપણે આ શહેરમાં જવું યોગ્ય નથી. કેમ કે આ મોહ રાજાની ધાડ પડી. આ મોહને લઈને, મોહ મદિરાથી ઉન્મત્ત થયેલા આ જીવો બધા ઉછળે છે મોહમાં. અહીંયા પ્રવેશ કરવો આપણને યોગ્ય નથી. આ લોકો લોભ પાસથી બંધાયેલા છે, માટે તેઓ અનુકંપા કરવા યોગ્ય છે. એના પર દયા કરવા યોગ્ય છે. એમ નહીં કે આ દુષ્ટ છે, મોહી છે, રાગી છે, તેમ દ્વેષ કરવા યોગ્ય નથી. એના પ્રત્યે દયા કરવા યોગ્ય છે. ઉપેક્ષા ભાવના. એ બિચારા કર્મને આધીન જીવો છે, એના પ્રત્યે ઉપેક્ષા ભાવના રાખીને આપણે કે આગળ ચાલો, અહીંયા પ્રવેશ કરવા યોગ્ય નથી. માટે તેઓ અનુકંપાને યોગ્ય છે. પરંતુ તેઓ મોહ મદિરાના પાન કરીને ઉન્મત્ત થયેલા હોવાથી ઉપદેશને યોગ્ય નથી. માટે આપણે આગળ ચાલો. આપણે આ શહેરમાં જઈશું, એ લોકો તો હમણાં મોહાદી મોહરૂપી મદિરા પીને એ નાચકૂદ કરે છે. ત્યાં આપણું કામ નથી. કોઈ ઉપદેશ સાંભળે નહીં. કેમ કે એ જીવો મોહરૂપી મદિરાથી ઉન્મત્ત થયેલા છે, ગાંડા થયેલા છે. માટે ઉપદેશને યોગ્ય નથી. તેથી આપણે આગળ ચાલો, એમ આચાર્ય કહ્યું. તે સાંભળીને સાધુઓ બોલ્યા, હે ગુરુ, આપે અમને ઘણો સારો ઉપદેશ કર્યો. ઇત્યાદિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ વિહાર કરવા લાગ્યા. એટલે હે ગુરુ, આપે અમને બહુ જ સારો સવળો એવો ઉપદેશ કર્યો, નહીં તો અમને મોહ થાત. આવા નિમિત્તોમાં અમને વૈરાગ્ય ઉત્પન્ન વાસ્તવિક તત્વ અમારા ધ્યાનમાં લાવ્યું. માટે આપનો અમારા ઉપર ઘણો ઉપકાર છે.
ઇત્યાદિ ભાવના ભાવિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ આગળ વિહાર કરવા લાગ્યા. આવી રીતે આત્મતત્વની દ્રષ્ટિમાં તત્પર થયેલાને ગ્રામ, નગર, અરણ્ય સર્વ વૈરાગ્યના કારણો થાય છે. એ બીજાની તત્વદ્રષ્ટિ ખુલી ગઈ. જ્યાં ત્યાં એ આત્મતત્વને જુએ, સારભૂત તત્વને. તેના માટે ગામ હો કે નગર હો કે જંગલ હો, સર્વ વૈરાગ્યના કારણો થાય છે. આવા સાચા આત્મજ્ઞાની ગુરુ મળવાથી શિષ્યોને સત્ય તથા સારભૂત તત્વનું જ ગ્રહણ થાય. આવા સાચા આત્મજ્ઞાની પુરુષ મળી જાય તો પછી આપણને સારભૂત તત્વ શું એ જ બતાવે. આવા સાચા આત્મજ્ઞાની ગુરુ મળવાથી શિષ્યોને પણ સત્ય જે હોય તે અને સારભૂત તત્વ જે આત્મ તત્વ છે તેનું જ ગ્રહણ થાય. આ પ્રમાણે વાક્ય 422મું તત્વને જ ગ્રહણ કરવું. જ્યાં ત્યાં સાર શું છે, સારભૂત તત્વની જ વાત ગ્રહણ કરવું. બીજું બધું નિસ્સાર છોડી દો. કેમ કે આપણી પાસે સમય ઓછો છે, બધું જ કરવા જઈશું નહીં થાય. સાર લઈ લેવો, બાકી મૂકી દેવું. અને સાર શું એ આપણને ખબર નથી. માટે જ્ઞાનીઓ જે કહે તેમ કર્યા કરવું તો કદી ભૂલ થાપ ન ખાય. અને જ્ઞાનીઓ સાચા જ્ઞાની હશે તે સારભૂત તત્વને જ બતાવશે. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે કહીશું.